નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 9 વિષય ગણિત, કુલ ગુણ 80, તારીખ 8/4/2024 ને વાર સોમવાર. તો મિત્રો આજે આપણે ગણિતના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું. વિભાગ એ, પહેલું છે સૂચના મુજબ જવાબ આપો, પ્રત્યેકનો 1 ગુણ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એ મિત્રો પહેલું વિધાન છે એને એ ખરું છે. એના પછી બીજું છે જે બહુપદીની ઘાત 1 હોય તે સુરેખ બહુપદી કહે છે, તો એ પણ ખરું છે મિત્રો. એના પછી ત્રીજો છે બિંદુ -2 અને -4 એ પ્રથમ ચરણમાં છે, તો એ મિત્રો ખોટું છે, કારણ કે x માઇનસ અને y માઇનસ બંને માઇનસ પ્રથમ ચરણમાં હોઈ શકે નહીં, કારણ કે પ્રથમ ચરણમાં બંને પ્લસ હોય. એના પછી મિત્રો 4 નંબર જોઈએ, પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે, તો ખરું. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. ખાલી જગ્યા એ સમય સંખ્યા છે, તો અહીંયા મિત્રોનો જવાબ બી આવશે. (√5² + 12² એ સમય સંખ્યા છે. એના પછી મિત્રો 6 નંબર છે, બિંદુ 4 0નું ઉગમ બિંદુથી અંતર કેટલું હોય? તો એનું અંતર છે મિત્રો 4 એકમ જ હશે. એના પછી 7 નંબર છે, યુક્લિડ્સ ખાલી જગ્યા દેશનો વતની હતો, તો ઇજિપ્તનો વતની હતો. નંબર 8, એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 15 સેમી છે, તો તેની બાજુનું માપ ખાલી જગ્યા સેમી હોય, તો એનો જવાબ આવશે મિત્રો 10 સેમી. એના પછી જે નીચે આપેલ વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. અહીંયા પહેલું છે 5 + √5 અને 5 - √5 બરાબર કેટલા થશે? તો એનો જવાબ આવશે મિત્રો 20. અહીંયા એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર ઇક્વેશન લાગુ પડશે, 1 ટાઈમ પ્લસ અને 1 ટાઈમ માઇનસ. એના પછી બીજા નંબરમાં છે, જો બિંદુ ચોથા ચરણમાં હોય તો બિંદુના યામ તો ચોથા ચરણમાં હોય તો મિત્રો એનો x છે પ્લસ હોય અને y છે માઇનસ હોય. એના પછી છે મિત્રો 11 નંબર, ત્રિકોણ એબીસીમાં AB બરાબર BC બરાબર CA હોય તો તેના દરેક ખૂણાનું માપ તો 60° થશે, કારણ કે બધી સાઈડો ત્રિકોણની સરખી હોય તો ખૂણા પણ સરખા હોય, એટલા માટે ત્રણેય ખૂણા સરખા થાય તો 180ના 3 ભાગ પાડશું એટલે 60 મળશે. એના પછી 12 નંબર છે મિત્રો, વર્ગ 140 ને 150ની અધઃસીમા કેટલી થાય? તો મિત્રો અધઃસીમા અને ઉધર્વસીમા, અધઃસીમા એટલે પહેલું બિંદુનું, ઉધર્વસીમા એટલે એના પછીનું, એટલે 140 છે. એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપો. દ્વિઘાત બહુપદી 5x² - 3x + 7નું x બરાબર -1 આગળ મૂલ્ય જણાવો, તેનો જવાબ મિત્રો 15 આવશે. એના પછી 14 નંબર છે મિત્રો, 2/3નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું છે, તો મિત્રો એ અનંત આવૃત થશે. એના પછી મિત્રો 15 નંબર છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર જણાવો, તો (√S કૌંસમાં S - A બીજા કૌંસમાં S - B અને ત્રીજા કૌંસમાં S - C એ હેરોનનું સૂત્ર છે. એના પછી 16 નંબર છે મિત્રો, વર્ગ 10 - 20ની મધ્ય કિંમત જણાવો, તો બંનેની મધ્ય કિંમત છે મધ્ય એટલે વચ્ચેની કિંમત એ 15 આવશે. એના પછી મિત્રો વિભાગ બી છે, અહીંયા બીના પ્રશ્નો આપેલા છે મિત્રો. અહીંયા આખું પ્રશ્નપત્ર છે અને પાછળ આપણે PDF આખા એના આન્સરથી આખા પ્રશ્નપત્રનું સોલ્યુશન કરેલી PDF પાછળ છે, એટલે પાછળ જે એના જવાબો આપેલા છે એટલે આપણે ધીરે ધીરે એ પ્રશ્નોને આગળ જવા દઈશું, એટલે આપણે આન્સર પાછળ આપેલા છે, એટલે તમારે આના પ્રશ્નો જે છે એ પ્રશ્નોને વ્યવસ્થિત જોવાના રહેશે. એના પછી નીચે એની પાછળ આનું સોલ્યુશન કરેલા તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી અને સરસ મજાની PDF બનાવેલી છે. અહીંયા મિત્રો વિભાગ સી છે, અહીંયા દરેકના 3 ગુણ છે વિભાગ સીના. અહીંયા તમને સીની અંદર 27થી 34 પ્રશ્નો આપેલા છે. પ્રશ્નપત્રને વ્યવસ્થિત જોઈ લેવું. એના પછી પાછળ આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન કરેલું છે. એના આન્સરના પ્રશ્નોના પેજ નંબર પણ લખેલા છે. વિભાગ ડી આપેલો છે મિત્રો, તો ડીની અંદર દરેકના 4 ગુણનો પ્રશ્ન છે.
અહીંયા મિત્રો આપણું સોલ્યુશન છે ચાલુ થાય છે. તો અહીંયા મિત્રો પ્રશ્નપત્ર પૂરું થાય છે. એના પછી આપણે હવે સોલ્વ કરેલાના જવાબ વિભાગ એ. તો મિત્રો અહીંયા વિભાગ એ છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે. આપણે પહેલાં પણ એનું કરી દીધું છે સોલ્યુશન. વિધાનો ખરા ખોટા, નંબર 7, 8, 9 નંબર, 10 પ્રશ્ન નંબર 11 વિભાગ એના, 12, 13, 14, 15 અને 16. હવે મિત્રો આપણો વિભાગ બી આવે છે. તો બીનું સોલ્યુશન છે 17 નંબરનો પ્રશ્નનું અહીંયા સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે. એના પછી મિત્રો 18 નંબરનો પ્રશ્ન છે સેક્શન બીનો, વિભાગ બીનો 18 નંબરનો પ્રશ્ન છે. એનું પણ સંપૂર્ણ અહીંયા સોલ્યુશન કરેલું છે. પછી બીના અથવાનો પ્રશ્ન છે. એનું પણ સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે. હવે મિત્રો 19 નંબરનો પ્રશ્ન છે જો x = 2 y = 1 એ સમીકરણ 2x + 3y = k નો એક ઉલ્લેખ હોય તો k ની કિંમત શોધો. તો અહીંયા મિત્રો તમને k ની કિંમત પણ આપેલી છે, અહીંયા સોલ્વ કરેલું છે. પ્રશ્ન નંબર 20 દ્વિચર સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a b c ની કિંમત જણાવો. તો અહીંયા મિત્રો x - 4 = √3y છે. અહીંયા એની કિંમત આપેલી છે. પ્રશ્ન નંબર 21 ખૂણો a અને b કાટખૂણ છે, કોટિકોણ છે. ઘણી મિત્રો સોરી, કાટખૂણ નથી પણ કોટિકોણ છે. જો a જેમ b = 2/3 હોય તો a અને b શોધો. તો અહીંયા મિત્રો એના જેમ આપેલા છે એનો સરવાળો કરશો. 2 + 3 = 5 અને 5 બરાબર કોટિકોણ છે એટલે બંનેનો સરવાળો 90 થશે. એટલે અહીંયા આપણે એનો રેશિયો લઈ અને સોલ્વ કરશું તો a = 36 ને b = 54 મળશે. એના અથવાનો પ્રશ્ન છે મિત્રો 21 નંબરનો. બે પૂરક કોણના માપ 5x - 20 અને 3x + 40 હોય તો તે ખૂણાઓના માપ શોધો. તો પૂરક કોણનો સરવાળો 180 થશે મિત્રો. અહીંયા એનું ઇક્વેશન લઈ આપણે સોલ્વ કરશું તો x = 20 મળશે. તો મિત્રો એક ખૂણો 80 મળશે અને બીજો 100 મળશે. બે પૂરક કોણો પૈકી એકનું માપ 100 અને બીજાનું માપ 80 છે. હવે મિત્રો આપણો 22 નંબરનો પ્રશ્ન છે જેમાં b = 90 અને ab = bc હોય તેવો કાટકોણ ત્રિકોણ abc છે. તો a અને c શોધો. તો અહીંયા મિત્રો એનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે. આપણો પ્રશ્ન નંબર 23 છે ચક્રીય ચતુષ્કોણ ABCD માટે ખૂણો BAP = 55 હોય તો BCD શોધો. તો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ હંમેશા મિત્રો સરખા હોય તો એના આધારે તમે બંનેનો સોલ્વ કરી શકશો, કારણ કે સામસામેના ખૂણા છે સરખા હોય અને ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો છે એ 360° થશે. એના આધારે તમને એનો જવાબ મળી જશે. એની અથવાનો પ્રશ્ન છે 23 નંબરનો મિત્રો. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો એક જીવા કેન્દ્રથી 4 સેમી અંતરે આવેલી હોય તો તેની લંબાઈ શોધો. તો અહીંયા મિત્રો એનો જવાબ છે, એનો સોલ્યુશન આપણે કરેલું છે પાયથાગોરસ પ્રોપર્ટીથી. એનો જવાબ તમને મળી જશે. નંબર 24 નંબર. એક અર્ધગોળાકાર વાસણની ત્રિજ્યા 0.5 સેમી છે તો તેને સમાઈ શકતા પાણીનું ઘનફળ શોધો. તો અહીંયા અર્ધગોળકનું ઘનફળ શોધવાનું થશે મિત્રો. તો 2/3 સૂત્ર છે 2/3 πr3. રેડી? અને તમે ઇક્વેશનની અંદર પ્રાઇઝ મૂકશો એટલે તમારો 89.8 સેમી ક્યુબ એનો જવાબ મળશે. 25 નંબરનો પ્રશ્ન છે જેની ત્રાસી ઊંચાઈ 21 સેમી અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. તો d = 24, r બરાબર તમારે શોધવાનો છે, l = 21 છે, r = d/2, r = 24/2 એટલે r બરાબર તમને 12 મળશે. શંકુનું કુલ પૃષ્ઠબળ બરાબર πr (l + r) એ ઇક્વેશનની અંદર પ્રાઇઝ મૂકશો એટલે તમને 1244.57 મીટર સ્ક્વેર એનો જવાબ મળશે. હવે મિત્રો 26 નંબરનો પ્રશ્ન છે નીચેની આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો. તો અહીંયા મિત્રો તમને આવૃત્તિ વિતરણ આપેલું છે, એના વર્ગ, મધ્ય કિંમત અને આવૃત્તિ એની અંદર વર્ગીકરણ કરવામાં આવશે. હવે મિત્રો આપણો વિભાગ C આવ્યો છે, એના પ્રત્યેકના 3 ગુણ છે. અહીંયા
જે આપેલું છે એને પી ક્યુ અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવવા માટે ધારો કે એક્સ બરાબર તમે લઈ અને એનું સોલ્યુશન કરશો એટલે મિત્રો તમને જવાબ મળી જશે. 28 નંબરનો પ્રશ્ન છે મિત્રો, સાબિત કરો કે પસાર થયેલી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. તો અહીંયા મિત્રો એનું સંપૂર્ણ પક્ષ, સાધ્ય અને સાબિતીથી એનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે. હવે મિત્રો એનો 29 નંબરનો પ્રશ્ન છે, આકૃતિમાં જો એબી પેરાલેલ સીડી અને EF પરપેન્ડિક્યુલર સીડી અને ખૂણો GED બરાબર 126 છે, તો ખૂણો AGE અને GEF અને ખૂણો FGE મેળવો. તો અહીંયા મિત્રો એનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે નીચે. હવે મિત્રો 30 નંબરનો પ્રશ્ન છે, બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. રેડી? તો અહીંયા મિત્રો તમને પક્ષ, સાધ્ય અને સાબિતી આપેલી છે, આકૃતિ આપેલી છે, એનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે. રેડી? તો આપણે ધ્યાનથી જોવું, વિડીયોને સ્ટોપ કરી અને ધ્યાનથી જોજો. એના પછી મિત્રો 31 નંબરનો પ્રશ્ન છે કે આકૃતિમાં AB ખૂણો ABC બરાબર 69, ACB બરાબર 31 છે, તો BDC શોધો. તો અહીંયા મિત્રો તમને આપેલું છે, એની અંદરથી તમારે આ ત્રણેય ખૂણાનો સરવાળો છે એ તો હંમેશા 180 થશે. બે ખૂણાના આપેલા છે અને ત્રીજો ખૂણો તમારે શોધવાનો છે. તો અહીંયા તમે આ ઇક્વેશનનો ઉપયોગ કરી અને તમે શોધી શકશો. એના અથવાનો પ્રશ્ન છે મિત્રો, સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. તો અહીંયા તમારે એને સાબિતીથી સોલ્વ કરવાનું થશે, પક્ષ, સાધ્ય અને સાબિતી. અહીંયા બાજુ અને બાજુથી બે ત્રિકોણ છે કોંગ્રેટ થશે અને CPCT કોરેસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રેસ ટ્રાયંગલથી એને આપણે ઇક્વલ કરી શકશું. એના પછી મિત્રો એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 માપમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો ધારો કે 3x, 5x અને 7x છે અને એને તમે ટોટલ 300 કરશો તો તમને xની પ્રાઇઝ મળશે અને પછી તમે xને વડે ગુણશો તો તમને એની પ્રાઇઝ મળી જશે. એનું ક્ષેત્રફળ મિત્રો જો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ માટેનું ઇક્વેશન છે એની અંદર એની પ્રાઇઝ મૂકશું એટલે જવાબ મળશે. એના પછી મિત્રો 33 નંબરનો પ્રશ્ન છે, એક ગોળીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર હોય તો તેનું ઘનફળ શોધો. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² છે, એની અંદર આપણે પ્રાઇઝ મૂકશું અને 154 એ તમને એનું ક્ષેત્રફળ છે આપેલું છે, એને તમે સોલ્વ કરશો એટલે r તમને મળશે. એના અથવાનો પ્રશ્ન છે મિત્રો, એક જોકરની ટોપી શંકુ આકારની છે, તેની પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 14 સેમી છે. આવી 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ઘનફળ શોધો. તો મિત્રો 1 મળશે અને તમે 10 વડે મલ્ટીપ્લાય કરશો એટલે 10 મળી જશે. એક અર્ધગોળાકાર 34 નંબરનો પ્રશ્ન મિત્રો, એક અર્ધગોળાકાર ટાંકી 1 સેમી જાડા લોખંડના પતરામાંથી બનાવેલી છે. જો તેની અંદરની ત્રિજ્યા 1 સેમી હોય તો ટાંકી બનાવવા વપરાયેલા લોખંડનું ઘનફળ શોધો. તો અહીંયા અંદરની ત્રિજ્યા r બરાબર 1 મીટર, પતરાની જાડાઈ 1 સેમી અહીંયા આપેલું છે, બહારની ત્રિજ્યા પણ આપેલી છે અને એને તમે સોલ્વ કરશો, ઇક્વેશન લખીને પ્રાઇઝ મૂકશો તો તમારો જવાબ છે તમને અહીંયા મળી જશે. એના પછી મિત્રો આપણો વિભાગ D આવે છે, અવયવ પાડો. તો એના તમારા જે ઇક્વેશનનો ઉપયોગ કરી અને મિત્રો એના અવયવ પાડવાના છે. તો અહીંયા એના ઇક્વેશનનો ઉપયોગ કરી અને અવયવની ફેક્ટોરાઇઝેશનની મેથડથી અવયવ પાડેલા છે. 36 નંબરનો પ્રશ્ન છે, સમબાજુ ત્રિકોણના વિકર્ણો એકબીજાને લંબ છે તે બતાવો. તો અહીંયા એનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે. એના અથવાનો પ્રશ્ન છે મિત્રો, જેમાં AB બરાબર AC હોય તેવા ABCનો વેધ AD છે તો સાબિત કરો કે. તો અહીંયા મિત્રો એની સાબિતી સાથે
એનું સોલ્યુશન તમને આપેલું છે. આ મિત્રો 38 નંબરનો પ્રશ્ન છે. સાબિત કરો કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે. તો અહીંયા મિત્રો એનું સોલ્યુશન આપેલું છે. અહીંયા આપણો પ્રશ્ન છે આલેખ એ પણ આપેલો છે. થેન્ક યુ મિત્રો.